કેમ છો? આપ સૌ મજામાં હશો? અરે વાહ રે, આપણા દેશના વિશ્વગુરુ, અરે આપણા દેશના વિશ્વગુરુએ તો આમ નહીં તો આમ પણ જનતાને ધક્કા ખવડાવવાનું બંધ તો નહીં જ કર્યું. કેવું બરાબર ને મોદી સાહેબ? હવે બાકી રહી ગયેલું તો બાળકોના જન્મ પ્રમાણપત્ર ઇંગ્લિશમાં ઓનલાઈન નોંધાવો. વાહ રે મોદી સાહેબ, માની ગયા. હા, તમને માની ગયા. એ પણ આપણા ચૂંટણીના ટાઈમે. અરે મોદી સત્તા શાસનમાં હજુ કેટલા ગપલા ચાલશે? શું જરૂર હતી આ ગુજરાતની અંદર વર્ષોથી ગુજરાતી ભાષા છે અને વળી ઇંગ્લિશમાં એ પણ જન્મના પ્રમાણપત્ર લખાવો. મોદી સત્તા શાસને શું વિદેશી કમિટી ફાળવી છે? તો આજે દેશની જનતાને જે જન્મના દાખલા, જે જન્મના પ્રમાણપત્ર તે ઇંગ્લિશ ભાષામાં કરાવે છે સાહેબ. એ પણ આચાર સંહિતા લાગેલી છે એવા ટાઈમે મોદીજી જનતાનું ધ્યાન ભટકાવવામાં તો નંબર 1 છે આપણા મોદીજી. અરે આ મોદીજીને આ સત્તા શાસનમાં આવ્યા પછી જનતાને રખડાવવું, લાઈનોમાં ઉભા રાખવા, ફસાવવા, જનતાના ટાઈમો બગાડવા, લોકડાઉનો લાવવા, નોટબંધી બંધ કરવી, અરે તોફાન જેવા સમસ્યાઓ ઊભા કરવા, પછી છેલ્લા મોદીજી આતંકવાદી આવવા. શાબાશ મોદીજી, શાબાશ. તમે આ રીતના દેશવાસીઓ જોડે લોકશાહીનું અપમાન કરો છો કે પછી માન આપો છો? આ લોકશાહીનો ભંગ છે કે પછી જનતાને પરેશાન કરવાનું રહસ્ય છે? અરે ચૂંટણી જીતવા માટે આટલી બધી લાલસા? અરે ચુનાવ જીતવા માટે તમારે આટલું બધું કૌભાંડ? અરે મોદીજી, એક તો આરટીઆઈ માહિતી માંગવા માટે પાબંદી કરી છે, બીજા નંબરમાં જન્મના પ્રમાણપત્રને ઇંગ્લિશ ભાષામાં કરાવડાવવા, આધાર કાર્ડ અપડેટ કરાવડાવવા. શું આ જનતાને પરેશાન ને હેરાન કરવાનો આ મામલો નથી કે જનતા મોદીજીને કાંઈ શબ્દ જ ના બોલે અને આની પાછળ જ પૂરી કરે કે વિચારવાનું જનતા પાસે કોઈ ટાઈમ જ ના મળે? આ જનતાનું ધ્યાન ભટકાવવા મોદીજીએ સરસ કામ કરે છે દેશમાં. અરે આવો તમારો વિકાસ. અને આપણા રાજ્યમાં તો બે હાથ જોડીને ચુનાવના ટાઈમે વોટ માંગે. અરે નરાધમો, શરમ આવી જોઈએ તમને. શરમ, વોટ માંગતા શરમ આવી જોઈએ. કયા મોઢે તમે વોટની માગણી કરો છો?
વિકાસ, વિકાસની માં ક્યાં છે મને પહેલા એ તો બતાવો. જનહિતની રક્ષા તો મને બતાવો. નારી આરક્ષણ, નારીઓના સેફટીઓ તો તમે બતાવો મોદીજી. અરે મોદીજીને શરમ આવી જોઈએ જનતા જોડે આવા વ્યવહાર કરતા. અરે નેપાળની અંદર વડાપ્રધાન બનતા જ સરકારી શાળાઓ ચાલુ થઈ અને પ્રાઇવેટ સ્કૂલો બંધ કરાઈ. અને આપણા મોદીજી તો દેશની જનતાને ધક્કા ને લાઈનમાં જ ઉભા રાખે ભાઈ. આપણા વિશ્વગુરુ કહેવાય. હવે વિશ્વગુરુનું પાલન પણ કરવું પડે. કેવું મોદીજી, બરાબર ને? અને આ દેશની અંદર નેતા મંત્રીઓના કાળા કરતૂતો, મોદી સત્તા શાસનમાં કાળા કરતૂતો આ દબાવવા માટે આરટીઆઈ માહિતી પર પાબંદી કરી છે. કેમ કે આરટીઆઈ માહિતી પર પાબંદી કરે તો જનતા કાંઈ જાણી ના શકે, કોર્ટમાં સબૂત વગર કાંઈ કરી ના શકે. સબૂત હોય તો એને નાશ કરે કે જનતાને સબૂત મળે ના. કે પોલીસે કેટલી કાર્યવાહી કરી, ગૃહ વિભાગે કેટલી કરી, મહેસૂલ વિભાગે કેટલી કાર્યવાહી કરી, શિક્ષણ વિભાગમાં કેટલી કાર્યવાહી થઈ, ખેડૂત વિભાગમાં કેટલી કાર્યવાહી થઈ, આપણા મોદી સરકારના શાસનોમાં કેટલી કાર્યવાહી ચાલે. કેમ કે જનતા જાણી જ ના શકે. શાબાશ મોદીજી સાહેબ. પણ મોદીજી, તમને હું પૂછું છું, આ હક તમને કોણે આપ્યો? આ હક તમને કોણે આપ્યો? આ મોદી સરકારને હું સવાલ કરું છું. લોકશાહીનું અપમાન કરવા માટે આ હક કોણે આપ્યો તમને? આજે જન્મના પ્રમાણપત્ર અપડેટ કરાવવાનો પણ હક કોને આપ્યો? અને મોદીજી ને કાંઈ કહીએ તારે અંધભક્તોને મરચા લાગી જાય. કોમેન્ટોમાં અંધભક્તો કાંઈનું કાંઈ લખી જાય. કેમ કે અંધભક્તોને બ્લેક મની આવતી હશે, મોદી સત્તા શાસનની ખાનગી કમાણી આવતી હશે, કાળા પૈસા આવતા હશે. પછી મોદીજીને કહીએ તો આ લોકોને મરચા લાગે. અરે મોદી સત્તા શાસનને કશું કહીએ એટલે માનહાનિઓ લાગે. મોદીજીને સવાલ કરીએ તો ગેરકાનૂની વસ્તુઓ મુકાય. અરે મોદીજીને સવાલ કરવાથી ખોટા કેસમાં ફસાવાય. અરે મોદીજીને સવાલ કરવાથી દેશની અંદર બોમ્બ બ્લાસ્ટથી ઉડારાય. મોદીજીને સવાલ કરવાથી દેશદ્રોહી જાહેર કરાય. અરે મોદીજીને સવાલ કરવાથી એક્સિડન્ટો કરાવાય. અરે મોદીજીને સવાલ કરવાથી આક્ષેપો અને બદનામી જેવા પ્રશ્નો ઉભા થાય. કેટલા બધા વિકાસો. ધન્ય છે મોદીજી, ધન્ય છે. રૂપ તો ઢંગ તો દેખ્યા તો મોદીજી પ્રધાનમંત્રી તમારા જેવા. શાબાશ, શાબાશ મોદીજી, તમને તો શાબાશી આપવી પડે. અરે મોદીજી, પહેલા એ સોચજો, જનતા છે તો સરકાર છે. કે સરકારને લાવ્યું કોણ? જનતા. જનતા રાજા છે મોદીજી. મનમાની કરશો તો
જવાબ પણ આપવો પડશે. મને કાંઈ કરે કરાવે તેના જવાબદાર આ મોદી સત્તા શાસન રહેશે. આ વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટો લખતા પહેલા પુરાવા તૈયાર રાખજો, કેમ કે કોઈની મા બેન દીકરી પર આંગળી છેદતા પહેલા અને કોઈને ખરાબ બોલતા પહેલા પુરાવા લાવવા તૈયાર રહેજો. જય હિન્દ, જય ભારત.